પૂર પ્રભાવિત રાજ્યની સ્થિતિની ગૃહમંત્રી અમિત શાહે કરી સમીક્ષા. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે કરી વાત. કેન્દ્ર તમામ મદદની આપી ખાતરી. બદ્રીનાથ હાઈવેના કર્ણપ્રયાગ અને કેદારનાથ પાસે ગૌરીકુંડમાં ભૂસ્ખલન. કેદારનાથ ધામ જતા ફસાયેલા કેટલાક ભક્તોનું કરાયું રેસ્ક્યુ. બદ્રીનાથના માર્ગ પર વાહનોની લાગી લાંબી કતારો. બનાસકાંઠા અને વલસાડમાં ધોધમાર વરસાદ. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ભરાયા પાણી, તો થરાદ ધાનેરામાં કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. દ્વારકામાં પણ શરૂ થયો વરસાદ. મનરેગા કૌભાંડમાં પુત્ર પર આરોપ બાદ બચુ ખાબડની મંત્રી પદ પરથી હટાવવા કોંગ્રેસની માંગ. રાજ્યપાલની કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આવેદનપત્ર આપી કરી રજૂઆત. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાંસદ ગેનીબેન ઠાકોરથી નારાજ હોવાની ચર્ચા. નારાજ ભરતસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો.